અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડનું પરિણામ જાહેર. અમદાવાદનું મનપા જેનું કુબેરનગરનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડમાં ભાજપ કોંગ્રેસના ફાળે બે બેઠક. અહીં બે બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે ગઈ છે. કુબેરનગર વોર્ડમાં 3 મહિલા ઉમેદવાર વિજેતા થયા છે. આ મોટી અપડેટ. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડનું પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અહીં બે ભાજપને ફાળે, બે કોંગ્રેસને ફાળે, અને અહીંયા જે મહિલા ઉમેદવારો હતા તે મહિલા ઉમેદવારો વિજયી થયા છે. અમદાવાદના કુબેરનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના કુબેરનગરનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પરિણામ આવી ચૂક્યા છે અને પરિણામમાં 2 બેઠક ભાજપને, 2 બેઠક કોંગ્રેસને ફાળે અહીં જઈ રહી છે. તો અમદાવાદના કુબેરનગરના આ પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. ધીરે ધીરે તમામ જે મહાનગરો છે આ સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. ત્યારે કુબેરનગર વોર્ડમાં 3 મહિલા ઉમેદવારો વિજેતા થયા છે. ઓબીસી અનામતના કારણે કલ્પના કોડેકર વિજેતા જાહેર કરાયા છે. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડનું આ પરિણામ છે, જેમાં ઓબીસી અનામતને કારણે કલ્પનાબેન અહીં વિજેતા જાહેર થયા છે. તો અલગ અલગ આ પરિણામો આવી રહ્યા છે. જે રીતે પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણેની જાણકારી એબીપી અસ્મિતા પ્રથમ આપના સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે અમદાવાદના કુબેરનગર વોર્ડનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અહીં 2 બેઠક ભાજપના ફાળે જઈ છે, 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ઓબીસી અનામતને કારણે કલ્પનાબેન અહીં વિજેતા જાહેર થયા છે. તો અલગ અલગ આ પરિણામોથી અમે આપને અવગત કરાવી રહ્યા છીએ. આ સાથે તમામ 15 જે મહાનગરપાલિકા છે તેની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.